નમસ્કાર મિત્રો, ફરી એકવાર રાજ્યમાં ગાજવીજ સાથે મેઘરાજાનું જોરદાર આગમન થઈ ચૂક્યું છે. મિત્રો આજે ધોધમાર વરસાદ તૂટી પડશે. આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. મિત્રો અત્યારે અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. આણંદ જિલ્લાના વિસ્તારો હોય, ખેડા જિલ્લાના વિસ્તારો હોય, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, ભરૂચ, નવસારી સહિત કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ખાતરની નવી આગાહી પ્રમાણે હવે આજે કયા વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડશે તેની વાત કરીશું. પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે આપણા ખેડૂતોને હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલા જોવા માટે આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો ખાસ સાંભળજો. મિત્રો પહેલા આપણે મધ્યપૂર્વ ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ. મિત્રો મધ્યપૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મોડી રાતથી જ મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. હવે આજે ખાસ કરીને દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ઓરેન્જ એલર્ટ એટલે કે આગામી 12 થી 24 કલાક દરમિયાન આ વિસ્તારોમાં ભારેથી લઈને અતિભારે સુધીનો વરસાદ પણ પડી શકે. મધ્યપૂર્વ ગુજરાતના જે બાકીના વિસ્તારો છે ત્યાં પણ ધોધમાર વરસાદી માહોલ જોવા મળશે. જેમાં અમદાવાદ જિલ્લાના વિસ્તારો હોય, આણંદ હોય, ખેડા હોય, વડોદરા અને મહીસાગર જિલ્લામાં યલો એલર્ટ છે. એટલે કે આ વિસ્તારોમાં પણ આજે મધ્યમથી લઈને ભારે સુધીનો વરસાદ પડવાની શક્યતા છે. મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં જે રેડ એલર્ટ જાહેર કરાયું છે, ખાસ કરીને નર્મદા અને તાપી જિલ્લામાં રેડ એલર્ટ છે. એટલે કે આ વિસ્તારોમાં આજે અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. ભરૂચ, સુરતમાં ઓરેન્જ એલર્ટ, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે આ વિસ્તારોમાં પણ આજે મધ્યમથી ભારે વરસાદ, કોઈ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં ભારેથી લઈને અતિભારે સુધીનો વરસાદ પણ પડી શકે. મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો આજે ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થઈ શકે. મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે. જેમાં ખાસ કરીને સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લામાં જે યલો એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે આ વિસ્તારોમાં આજે મધ્યમથી લઈને ભારે સુધીનો વરસાદ પડવાની શક્યતા છે. પાટણ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. મિત્રો હવે સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આજે ખાસ કરીને સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. એટલે કે આ વિસ્તારોમાં પણ આગામી 12 થી 24 કલાક દરમિયાન મધ્યમથી લઈને ભારે સુધીનો વરસાદ છૂટાછવાયા વિસ્તારોમાં પડી શકે. જૂનાગઢ, રાજકોટ, પોરબંદર અને મોરબી જિલ્લાના પણ અમુક વિસ્તારોમાં જે વરસાદી માહોલ જોવા મળી શકે. આ વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. એકલ દોકલ કોઈ એવા ટૂંકા વિસ્તારો હોય, ખાસ કરીને જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમ સુધીનો વરસાદ પણ પડી શકે. તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં, તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે. વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આપણે આ ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરવાનું